નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે ડુંગળીના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। ડુંગળીના બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી અને ભાવ સ્ટેબલ રહ્યા હતા। બજારમાં ખાસ વેચવાલી નથી। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ હોવાથી દરેક સેન્ટરમાં આવક આજે ઓછી હતી। ડુંગળીમાં હવે ભાવ વધશે તો જ સ્ટોકિસ્ટોની વેચવાલી આવી શકે છે। એ સિવાય ખાસ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી। આગળ ઉપર ડુંગળીની બજારમાં વેપાર સારા પડશે તો બજારને ટેકો મળશે, નહીતર કોઈ જ મોટી તેજી મંદી થવાના ચાન્સ દેખાતા નથી। ગોંડલમાં ડુંગળીની 7000 કટ્ટાની આવક સામે ભાવ ₹71 થી ₹316 હતા। રાજકોટના 3500 કટ્ટાની આવક સામે ભાવ ₹90 થી ₹345 હતા। મહુવામાં 2400 થેલીની આવક સામે ભાવ ₹115 થી ₹409 હતા અને સફેદની 150 થેલીની આવક સામે ભાવ ₹119 થી ₹270 હતા। નાસિકમાં 3000 ક્વિન્ટલ આવક સામે ભાવ ₹600 થી ₹1600 હતા, જ્યારે એવરેજ ભાવ ₹1400 ક્વોટા થાય છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।